આવશે જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે? કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે, હું દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ જઈને આમ જ કરવાનું. કે મારી કૃપા તો તું પહેલા રવિવાર આવ્યો તો, પહેલા રવિવાર આવી હતી તારી જ મારી કૃપા તારી પર થઈ જતી, અને 2 દાડા 4 દાડા તારું આ કામ થતું તને દેખાઈ ગયું તું, પણ તારું કામ નહીં થવા પાછળ આ તારું કર્મ મને મેલડીને આડું થયું. એટલા માટે તો કહું છું કે કોઈ વસ્તુ માંગણી કર્યા વગર ખાલી અહીં આવતા જતા રહો. બધું મને હોપી દો. ચારે શું હાલું શું કરવું ને મારા હાથમાં. સિસ્ટમ મને હોપો. તમે સિસ્ટમ જાતે કરવા જશો ફેલ થશો. કેમ કે તમારા એ હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા હાસુ ખોટું? તમારા વ્યક્તિગત પૈસાના હિસાબ કિતાબના ચોપડા જાણતા હશો, પણ કર્મના હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા. એ મારા જેવી માતા જોણે છે. કેમ કે હું બ્રહ્માજી જોડે તે તમારા લેખમાં શું લખેલું છે ને એ વાંચીને પાછી આવું એ મેલેડી એ લેખ તો વાંચી લીધા ચાંદનાય. એટલે કોઈ કામ થતું અચકાઈ જાય તો એવો વિચાર નહીં કરવો. મારી આ કોક છે કાઈ નચકાઈ દેસ, છે કાઈ નચકાઈ દેસ. હા શું ખોટું થાય કે નહીં આવું? હા તો પછી આ વિશ્વાસ રાખો આ વાતનો. એ બાદ ધોન ના આવશે તો બધા ચૂડેલો ભૂતો બધું ધૂણે. એ જો અહીંયા શું કરતા હોય એ આત્માઓ હોય, તેનો ઉદ્ધાર કરવા માટે એમ કે માડી મને કર્યા કે તાર વસ્તી કે તને પોણી પીવડાવો. હા શું ખોટું? એટલે અને હોય છે બધું. મારી ભૂત હોય તો માતા છે ભૂત ચમ ના હોય? હા શું ખોટું? છે સૂક્ષ્મ શક્તિઓ છે, ભૂત પ્રેત બધું છે જગતમાં. એવું નહીં. હવે કે છે કે મારી આવું ના કે અમને તો હારું ઘેર એકલા જવાનું રાતે. મારી કોઈ બીવડાવશે તો અરે મારું નામ લઈને હેડો તો એ ભૂતને એમ કે કેવડાવું એ મેળવી છું. પાછું કહું તમે વિશ્વાસ નહીં કરો, ભૂતે આવીને એમ કે રામ મારી. જો કે બધાને દેખો ના દે, બધાને આભાસ ના થાય, અને એવો ડરે જીવનમાં નહીં રાખવો. અને રામ રામ જપશો તો આ ભૂતોનો ડર, ભૂત આવીને હોમે નાચશે ને તોય તમે ઉભા રહીને જોયા કરશો. લે હેર તારામ તાકાત હોય ખાલી મને અડી બતાય તો તું ભૂત હાચું. ભૂતે એવું કે રવા દે, તારી પાસે ખતરનાક ખૂંખાર મેળડી બેઠી છે. રામ પાવરફુલ. તો એ ભૂતે એવું કે એટલે ભૂતો તો વિચારતા જ નહીં કે મને નડે છે આ. મેં એનો ઉપાય બતાવ્યો હતો. કોઈને એવું લાગતું હોય મારા ઘરમાં આવો આભાસ થાય છે, કોઈક હેડે એવું લાગે ચોંચેની અવાજ આવે, ચોંચરીનો અવાજ આવે, કોઈક હેરતું હોય, કોઈક દરવાજો ખખડાય, કોઈક બિલાડી આવે તો બી જાય. રાતે અચાનક બિલાડીઓ રાતે જ નીકળે ને. બિલાડું બચારું ઊંધેડું ખાવાય, દૂધ પીવાય હોય, અને આઈને કહે કે તપેલી બપેલી પાડી અને ભૂલથી જો કે હા આ કોણ છે? અલે બિલાડી જતી. હા હું એવું કહું છું, દેવી શક્તિ હોય છે, બિલાડીનું રૂપ લે, બધાય રૂપ લઈ શકે, પણ એ વાત અલગ છે. ચોઘડિયું ટાઈમ અલગ છે. આ બધું પહેલા બનતું હતું અને અત્યારે બને છે એવું નહીં, પણ એ ચોઘડિયા સમય અલગ છે. અને જે ઘર માતાજી ભગવાનની ભક્તિથી દૂર હશે, જે ઘરમાં માંસ મટન આ બધું ખવાતું હશે, જે ઘરમાં હરકી પવિત્રતા નહીં જળવાતી હોય, એ ઘરમાં ભૂત પ્રેત બધું વાસ કરે ને. માખો ક્યાં ગંદકી હોય ત્યાં માખો બેહે. ગંદકી કરો, તમારા ઘરના આંગણે ગંદકી કરો
તો માખો ઉડી ઉડીને આખી સોસાયટીની એરિયાની ઉડી ઉડીને તમારે ઘેર આવી જાય ને, અને એ જગ્યાએ આવી ફૂલોથી સુગંધિત સુશોભિત કરો, શોભા સજાવો અને હારી સુગંધના ફૂલો મેલો, તો માખો ને મધમાખી આવે, જે પોતે સુગંધોમાંથી મધ કાઢી કાઢીને ઘરે મધ પૂડો બનાવે અને તમને મીઠાશ આલે. તો સુગંધ આવી રીતે પવિત્રતા રાખશો, માંસ મટન ઘરમાં નહીં ખાવ ને તો મારા જેવી મધમાખી આવશે, જે ખાલી ફૂલો પર જ બે. આ શું ખોટું? હા, એટલે ભૂત પ્રેત નું આ બધું મગજમાં બહુ વ્યામય રાખવા હોય છે. હું નકારતી નહીં, પણ જેના મુખે રામનું નામ છે, જેના મનમાં ખુખાર મેલડીનું સ્મરણ છે, એને 100 ફૂટ દૂર રાખીશ. બરોબર ને? અમુક તો બાઇક લઈને જતા હોય ને ભૂલથી બિલાડી આડી આવી પતી જ્યું, ઊભો થઈ જાય, તો હું નીકળ્યો, બિલાડી આવી 5 મિનિટ ઉભારો કેવો, એને ઘરવાળો ના પાડે એવું ના હોય તો એની બાઈક કે ઉભારો ને ઘડીક તો નાહી જાય છે, ઉભારો, પાછો ઉભા રહેશે આમ 5 મિનિટ પછી જવા દે. અલે બિલાડી બચારીને એના નીકળ હું તમારા આવું, એનો સહયોગ બન્યો, એમાં બિલાડીનો શું દોષ? હા, શું ખોટું? જો બિલાડી બચારીની બુદ્ધિ હોય ને તો એ બિલાડી એવું કે આ માણસો મારે શું કેવું, હું તો મારા રસ્તે જતી હતી, તમને હું લડું છું. હા, શું ખોટું? રાતે ચીબરી બોલી તોય ડર લાગે. આ બધી તો એક જાતની માન્યતાઓ જ છે. હું એવું કહું છું કે બધા વ્યામ કાઢ નાખો. જેટલું વ્યામ જીવનમાં હશે એટલા દુઃખી થશો. હા, શું ખોટું? હા, એટલે બિલાડી આડી 4 વખત આડી ઉતરે ને તોય મારું નામ દઈને રસ્તો કાપી નાખજો, હેડજો, જાઓ, કશું નહીં થાય. હા બીવાન, હું કહું છું તમને, આ બધી એક જાતની વર્ષોથી ચાલી રહેલી આયેલી માન્યતા અને માન્યતાના આધારિત બધાય હેડે છે. અને ખોટું નહીં, પેલા બધા સંકેતો મળતા, કોઈ બી એવી વસ્તુ હોય તો સંકેત મળતો, કે જેમ કે રાતે કાગડો બોલવો, ચીબરી બોલવી, આ બધા સંકેતો હતા. પેલા એક જાતનું એક જ્ઞાન હતું, એ સંકેતો હતા. પણ શું કહું, એ સમય જતો રહ્યો, એ સમય જતો રહ્યો, એ ટાઈમ જતો રહ્યો છે. તો એ અને તમે એ વસ્તુ નહીં, એ વાતને હું નહીં નકારતી, પણ તમે રામનું નામ લો છો. એ કદાચ બિલાડી આડી અપશકુન કરવા ખાતર કોઈ વિઘન નાખવા આડી ઉતરી હશે ને, તો એ જ આડી ઉતરેલી બિલાડીમાં એ જ વિઘન કદાચ હારું શુભમય ના બનાવી દો મારું નામ માતા ને. જે કાલ ચોઘડ્યું હશે અને કાલ ચોઘડિયામ નીકળી હશે ને તમને નુકસાન નાખવા, તો એ કાલ ચોઘડ્યું શુભ ચોઘડ્યું થઈ જાય. એ મારા રામનું નામ છે. રામ અનંત છે ને? હા, તો અમારી વાતનો તો વિશ્વાસ કરજો. રોજ જીવનમાં બધું નહીં, જ્ઞાન નહીં લો, સમજ નહીં લો, તો તમને સમજ કઈ રીતે આવશે, જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે? કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે, દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ છે ને આમ જ કરવાનું. હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને, અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. જો એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય, પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારનામો એનાથી ઓછું સમર્પણ કહેવાય. કહેવાય ને? હજુ થોડા વધારનામો એવી જે રીતે વધારે જેમ જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો, પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતા 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. અને પોતાની કુળદેવી આગળ
જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ, ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી અમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. અત્યારના થતા પાછા આ તો કીધું ખાલી, પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું કહું છું તમને. એ પેલો અડધો ઝુકાવશે, મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળશે, આમ કરે તો હજુ થોડું એનું બળશે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે, પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો હું તો પડી ચૂક્યા. આ શું કહેવાય, આ શું ખોટું બળ? પેલું તો થોડું ઘૂંટણ નો બળ, ઘૂંટણ નો ટેકો, હાથ નો ટેકો, પેલા તો પૂરેપૂરા. અને એ દંડવત પ્રણામમાં, એ દંડવત થવામાં હું એવું કહું છું, ખાલી 2-5 મિનિટ આ યાદ રાખજો. દીકરા હોય કે દીકરી હોય, પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈ, એને છબી આગળ, એના દીવા આગળ, એના મંદિરમાં, એના મઢમાં, એના વિસ્તારમાં જઈ અને એની આગળ જઈને ખાલી દંડવત થશો. અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહ્યા ને, અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. પણ ક્યારે થશે? જ્યારે 2 મિનિટ 5 મિનિટ આમ રહેશો દંડવત પૂરેપૂરા, એકદમ ઢીલા મૂકી શરીરે છોડ દેવાનું. માં લે આ તારા શરણે છું, જો બધું કરીને થાક્યો છું, મારાથી ના ભક્તિ થાય એમ છે, ના મારાથી કોઈ પુણ્યદાન થાય એમ છે, ના હું હરખું નામ જપ કરી શકું છું, ના હું કશું જ નહીં કરી શકતો, પણ છતાંય માં હું તારો છું, મને તારી પર વિશ્વાસ છે. હવે જે કરું એ બધું તારા કરવાનું છે. માં હું બધેથી નિરાશ થઈ ગયો છું, હું બધેથી હારી ગયો છું, હું બધેથી થાકી ગયો છું. હવે જે કરું માં એ તું કરું, તું મારો ભગવાન ગણું, ગુરુ ગણું, જે ગણું તું માં, બધું તું જ છું મારા માટે આ સંસારમાં, તારા સિવાય મારું કોઈ નહીં. ખાલી આટલી પ્રાર્થના, ખાલી દંડવત થઈ અને 2 મિનિટ ખાલી આંખો બંધ કરીને આમ રહેશો ને, અને જો 2 આહુડા નીકળી ગયા તો સમજી લો તમે તમારી કુળદેવીના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા, મારા જેવી મેરડીના શરણમાં સ્વીકાર થઈ ગયા, એ ભગવાનના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. ત્યાંથી જ તમારું મન એકદમ હળવું ના થઈ જાય અને મનમાં એક અલૌકિક આનંદ ના અનુભવાય. તો મને કહેજો આઈને કે માં તું કહેતી હતી પણ અમને કોઈ અનુભવ ના થયો, પણ ના, એકદમ આખું શરીર હલકું થઈ જશે, એ આખું મન હલકું થઈ જશે, આખું હૃદય હલકું થઈ જશે કે જાણે જન્મો જન્મનો કંઈક ભાર હતો એ ભાર આજે મારા માથેથી ઉતરી ગયો, મારા મન ઉપરથી ઉતરી ગયો, એવી અનુભૂતિ થશે પોતાને દેવ આગળ સમર્પણ કરવા. આ બધું કરો તો અનુભવ થાય, પણ કોઈ કશું કરવું મારી તું બધું કરી આલ, એટલે પણ પ્રણામ કરવા દંડવત થવું એ હું કરી આલું? તો હું તમને માં ફરજ નિભાવે છે જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું, એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે.